આજે આપણે ગુડ મોર્નિંગ વહેલા થઈ ગયો નથી લાગતું? વહેલા એટલે 4:30 માં થઈ ગયું હતું. 4:30 માં થઈ ગયું ને? હા. જોજી ફૂલ અંધારું છે અને ઘણા બધા સૂતા છે. જો કઈ રીતે બનાવે છો? જો પેલા આપણે છે ને પાણી નાખ્યું, ગરમ પાણી આ કેટલ માંથી, પછી આપણે સુગર મૂકી, સુગર ને હલાવી, સુગર ને ઓગાળી દીધી, પછી અમૂલ નું દૂધ નાખ્યું પાવડર વાળું, અમૂલ દૂધ પાવડર ઓગાળી ગયું. પછી હવે જેને કોફી નાખવી એને કોફી અને ચા જેને નાખવી એને ચા. આપણે છે ને કાશ્મીર વાળી રીલ્સ આવે છે ને, ઓલી સ્નો વાળી બહુ હા, હા. સ્નો હોય ને બધા રીલ્સ શૂટ હા કરે એવું ત્યાં છે ને 1 2 3 अपने गुजराती टूरिस्ट और दिल्ली वाले टूरिस्ट आए हुए हैं और दोनों आपस में मिलजुल गए हैं. दोनों पार्टी और आराम से ब्रेकफास्ट कर रहे हैं. दूसरे वाली तरफ में जाके रखा है मैंने. मैं बोला ये इस बे में भी नहीं रहना चाहिए क्योंकि देना यार थोड़ा सा देना, चाहे दूर ही क्यों हो. ready to enjoy? Okay, आपकी बाइक કપાઈ ગઈ છે જો. અચ્છા, આ જો ટિકિટ કિશનભાઈ લઈ લીધી છે. તો અહીંયા અમને મહેન્દ્ર ફોટોગ્રાફી કરી દીધી છે અને રીલ્સ માટે એક બે છોટે ઉતારી દીધા. થેન્ક યુ મહેન્દ્ર. વેલકમ. હાલો આપણે આગળ જશું. એ જો આને ઓક્સિજન ગીટો પકડો બે જણા. મિત્રો, અત્યારે તમને જે મારી પાછળ દેખાય ને એ આપણા ભારતીય આર્મીનો કેમ્પ છે અને અહીંયાથી થોડા દૂર પાકિસ્તાન આર્મી છે. એટલે અહીંયા આ લોકો અત્યારે તો 0 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી એ રીતે તાપમાન છે, પણ જ્યારે ફૂલ વિન્ટર હોય ને ત્યારે -30 ડિગ્રીમાં આ લોકો 24 કલાક અહીંયા આપણા દેશની સેવા કરવા માટે અને દેશના નાગરિકોની સેવા કરવા માટે અહીંયા ઊભા હોય છે. તો આવા આપણા બહાદુર સૈનિકોને 100 સલામ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો અત્યારે સવારના વાગ્યા છે 5 અને અમે રેડી થઈ ગયા છીએ અને કિશનભાઈ આપણા માટે કંઈક બનાવતો હતો. શું બનાવતો હતો? જેને કોફી પીવી એને કોફી અને વાઘ બકરીની ચા પીવી એને ચા. કઈ રીતે બનાવે છો? જો પેલા આપણે છે ને પાણી નાખ્યું, ગરમ પાણી આ કેટલ માંથી, પછી આપણે સુગર મૂકી, સુગર ને હલાવી, સુગર ને ઓગાળી દીધી, પછી અમૂલ નું દૂધ નાખ્યું પાવડર વાળું, અમૂલ દૂધ પાવડર ઓગાળી ગયું. પછી હવે જેને કોફી નાખવી એને કોફી અને ચા જેને નાખવી એને ચા. તું ચા પીવાનો છો? કોફી? કોફી. કોફી. ઓકે. પ્રિયા, શું પીવાનું તાર? ગુડ મોર્નિંગ. મારે કઈ નથી, તો હજી બરોબર જાગી નથી એવું લાગે છે મને. બહુ ઊંઘ આવે છે. ગોપી, તારે શું પીવાનું? મારે કઈ નથી. કાંઈ નહીં. સારું, ચાલો તમારા માટે બનાવી નાખીએ ને અમે. બેગો બાર લાવો. ઓકે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, આપણે સીતારામ. આજે આપણે ગુડ મોર્નિંગ વહેલા થઈ ગયો નથી લાગતું? વહેલા એટલે 4:30 માં થઈ ગયું હતું. 4:30 માં થઈ ગયું ને? હા. જોજી ફૂલ અંધારું છે અને ઘણા બધા સૂતા છે. જો હજી ફૂલ અંધારું છે બધી સાઈડ. આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે એની ટકાટક ગાડી લઈને. અહીંયા બધો સામાન ઉપર ભરીને નીકળવાનું છે અત્યારે. અહીંયા ગુલમર્ગમાં નીચેથી એટલો બધો બરફ દેખાય છે, તો ઉપર તો કેટલો હશે. ફાઇનલી અમે છે ને અહીંયા ગંડોલા પાસે પહોંચી ગયા છીએ અને અમારી તો ઓલરેડી ટિકિટ કન્ફર્મ હતી એટલે હમણાં થોડા ટાઈમમાં અમારો વારો આવી જશે. એટલે હવે અમે જે જગ્યા પર છીએ ને ત્યાંથી ગોંડાલા રાઈડની શરૂઆત થઈ છે. હમણાં થોડા ટાઈમમાં અહીંથી રાઈડ આવશે અને અમે આખું ગ્રુપ એમાં બેસીશું. બરોબર? અહીંયા જેટલી ખતરનાક ઠંડી છે એટલે ઉપર તો જોરદાર ઠંડી છે ને, એમાં ફેસ્ટ ઉપર તો બહુ ઠંડી છે, ખતરનાક. એમ જો કે અમે બધી વ્યવસ્થા અહીંથી કરી લીધી છે, જેકેટ ને ગ્લોવ્સ ને વગેરે. ગોંડાલા રાઇડ્સમાં ચડી ગયા છીએ. હમણાં તમને જબરદસ્ત વ્યૂ બતાવો ઉપરથી. ઓકે, વિડિયો નહીં આમ નામ જો ગોપી, આમ આમ મજા આવશે. કેપ્ચર બેપ્ચર. અહીંયા ટોટલ 2 ફેસ છે. હજી તો આપણે ફેસ 1 ઉપર જઈએ છીએ અને એટલી મજા આવે છે એટલે ફેસ 2 ઉપર તો બહુ જોરદાર એટમોસ્ફિયર હશે. તો હું તમને ત્યાંનો વિડીયો પણ બતાવીશ. જોરદાર એટમોસ્ફિયર છે અને ગંડોલો બીજો એવો. આ તો ખાલી જાય છે રિટર્ન. ખાલી જાય ને. કેમ રિટર્ન આવવા વાળા કોઈ નહીં હોય અત્યારે? અત્યારે કોણ રિટર્ન હોય? પછી રિટર્ન નહીં આવે. અચ્છા, જો આ ખાલી જ આવે, જે આવે છે ને બધા. પછી રિટર્ન વચ્ચેથી બરફ દેખાય છે જોરદાર. કેવું લાગ્યું પ્રિયા? બહુ જ જોરદાર. જબરદસ્ત ને. આવો એક્સપિરિયન્સ બધાએ લેવો જોઈએ ને એકવાર. લેવો જ જોઈએ. ગોપી બેન પપ્પાને ઘર બોલાઈ ગયું. એકવાર આવીને ગંડોલામાં બેસો. એકવાર તો ગંડોલામાં બેસવું જોઈએ. સરસ, ચાલો. અહીંયા છે ને લોકો રહેવા વાળા છે, પણ આ કયા રહેવા વાળા છે ખબર? આપણે
રોજી રોટી વાળા, નહીં 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 આપણે ગઈકાલે દૂધ પતરી ગયા હતા ને એ લોકોએ કીધું તો ઓલા ઘેટા બકરા વાળા હોય ને ઘોડા વાળા હા ઓલા પણ એ વિશાલ લગભગ સાંજુ અહીંયા સીઝન હોય ને ત્યાં સુધી અહીંયા રહે અને પછી એ લોકો નીચે ઉતરી ઓલા જાય પણ જો ગાડી જાય ઠેઠ ઉપર લઈ સામે જાય. ગાડી જાય છે ખેંચી લઈ જઈ. હા ખેંચી. હા. નહીં એ તો પેલી ઓટોમેટિક સ્નો બાઇક છે જો દેખાય છે કદાચ જો તમને દેખાતી છે દેખાણી એ સ્નો બાઇક છે વચ્ચે હા ફેસવાનું ધી નો જાય. વાહ ક્યાં નજારા હે કેવો નજારો છે એક નંબર નજારો. એક નંબર અત્યારે અમારી પાછળ છે ને આ એ સ્લેશ છે આ સ્લેશમાં બેસીને અમે સામે ઉપર જશું અને ત્યાંથી લસડતા સામે સુધી આવશું સ્લેશમાં બેહવાની એક મજા અલગ છે હવે કદાચ અમારું ડેસ્ટિનેશન આવી ગયું છે અહીંથી હવે પછી સ્લેશમાં અમે નીચે જશું ચલો मकबूल भाई अब कहाँ जाना है अभी हमको ऊपर खिलन मरग जाना है, सबसे ऊपर सबसे ऊपर फिर नंबर वहाँ 1 पे से? हम- फिर वहाँ से हमारे को 7 स्प्रिंग जाना है बाइक पॉइंट्स पे। अच्छा फिर वहाँ से हम नीचे आएंगे हाँ, फिर बिल्कुल, वहाँ से- बाइक ट्रिप करनी वहाँ है से स्केट करके आएंगे ऐसे जैसे ये लोग जा रहे हैं। अच्छा। ये देखिए અચ્છા અહીં તો ઓરિજિનલ રાઇડ્સ ને એવું તો આપણે ઘણું બધું બાકી છે હજી તો અમે ફેસ 1 ઉપર આવીને પછી અહીંયા સુધી ચડ્યા છીએ હજી ઘણી બધી રાઇડ્સ ને સ્કી स्लैश वगैरह બધું બાકી છે मैडम अपने गुजराती टूरिस्ट और दिल्ली वाले टूरिस्ट आए हुए हैं और दोनों आपस में मिलजुल गए हैं, दोनों पार्टी और आराम से ब्रेकफास्ट कर रहे हैं। सुबह 4 बजे से उठे हुए हैं गंडोला तत्काल टिकट के लिए और गंडोला तत्काल टिकट ने से पूरे टूरिस्ट पूरे हिंदुस्तान को हैरान करके रख दिया। रात को नींद से उठना पड़ता है, 4 बजे उठे हुए ये लोग, लेकिन आखिरकार लास्ट ओवर में बाजी इनमें मार के टिकट हासिल कर ली और टिकट हासिल करके अपने फर्स्ट फेज पे पहुंचे हुए हैं। फर्स्ट फेज से आगे खिलन मरग एरिया है, खिलन मरग में अभी बैठ के ब्रेकफास्ट कर रहे हैं। अभी 9 बजे का टाइम है, 4 बजे उठे और 9 बजे ब्रेकफास्ट कर रहे हैं। અત્યારે છે ને અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને મજા આવે છે બરફમાં નાસ્તો કરવાની બહુ મજા આવી, એકદમ ટકાટક બહુ મજા આવી અહીંયા. ભૂમિ તું કેમ આ બટેકા પૌવા નથી ખાતી એને સ્પેશિયલ જેન હોય ને એટલે આમાં આમાં પ્રોવાઈડ નથી કર્યા વખતે. એવું છે મસ્ત છે હો પણ દેખો એક રૂપાણી મસ્ત છે, એક નંબર. એક નંબર ને જો આ મેડમ છે ને એકદમ કાશ્મીર થી પ્રોપર અહીંયાના જ નહીં છે નહીં, હે અભી અને ભાઈ દિલ્હીના છે પણ સારું છે કપલ અમારી સાથે હળી મળી गયું છે तो ऑफिस में हमने खाना स्टार्ट करा और मेरे को लगा इसको दूसरे डेस्क दूसरे वाली तरफ में जाके रखा है मैंने। मैं बोला ये इस बे में भी नहीं रहना चाहिए क्योंकि अगर देना यार थोड़ा सा देना होगा, चाहे दूर ही क्यों ना हो। कैसा लगा? 1 2 3 આ રીતે હવે અહીંયા બેસીએ ને સામે નીચે સુધી જવાનું છે બધા બેસી ગયા છે જો ચલો આવો નેક્સ્ટ કોણ છે કિશન ઓકે હે પ્રિયા ચાલો મારો વારો છે બહુ મજા આવે છે એકદમ ખતરનાક હા એક્સપિરિયન્સ ખતરનાક એક નંબર એક્સપિરિયન્સ છે ખતમ હવે કદાચ આ રાઇડ્સ પૂરી થઈ ગઈ છે પણ હવે જોઈએ છે ક્યાં સુધી લઈ જાય છે કદાચ સામે ઉપર સુધી હજી લઈ જશે ચાલો બધા ક્યાં ગયા આગળ પહોંચી ગયા લાગે હું એકલો જ પાછળ રહી ગયો ઓહ अगर आपको आगे चलाना होगा जैसे आपका वीडियो शूट है वो सब चीज़ इसी में मिलेगा आपको, कोई एक्स्ट्रा पैसा नहीं है। लॉन्ग राइड का 2000 है, शॉर्ट राइड का 1000 है। ઓકે हेलो રૂપાણી કેટલા પૈસા છે બધા પૈસા છે, હવે બધા આટલા પૈસા પૈસા છે, આ પૈસા મોજ કરીને હવે ઘરે વહી જવાનું છે. એવું છે હા. વધારે હોય તો મને આપજો ને એક બીજો રાઉન્ડ આ માં જલારામ બાપાની દી હતી એટલી ભરી ગઈ. એમની આ તો શેનું પેમેન્ટ શેનું કાઢે છે લોંગ રાઈડ ને શોર્ટ રાઈડ આપણે બાઇક ચલાવવા. આ બાઇક જો આ બાઇક અચ્છા એ સ્નો બાઇક કહેવાય અચ્છા તો આપણે છે ને સ્નો બાઇકમાં બેસવાનું છે તો હમણાં અહીંથી ટિકિટ લઈને પછી અહીંયા સ્નો બાઇક માટે આમાં છે ને બે છે એક શોર્ટ રન અને લોંગ રન તો આપણે લોંગ રન લીધો છે લોંગ રનમાં બેનિફિટ એ છે કે ત્યાં જઈને એ લોકો કપલમાં ફોટોગ્રાફી કરવા દે છે અને વિડીયોગ્રાફી પોતે કરી આપે છે અત્યારે વિશાલ આપણે લોંગ ડ્રાઈવ લીધી છે હા જેમાં વિડીયો પણ આવી જાય પ્લસ તમારે વિડીયો શૂટિંગ કરવું હોય 2 જણાને તો એ હોતે આવી જાય પ્લસ કે તમારે પોતાને ચલાવવી હોય બાઇક પોતાને તો પણ એટલી ચલાવવા આપે છે ત્યાં
એટલે તો આપણે સારું long ને? લીધું છે. પોતાને ચલાવવા આપે સારું ને આપણે હા પોતાને અલગ ચલાવવા experience બી સારું. મળે. અલગ એક્સપિરિયન્સ મળે. શોર્ટમાં તો સામે લગી લઈ જાય છે ભાઈ, પછી નથી લઈ જતા. શોર્ટમાં અહીંયા સુધી જ લઈ જાય છે અને લોંગમાં બધું ફેરવીને લાવે છે. લાવે. જો કે અહીંયા બહુ ટ્રાફિક નથી, નાની એવી લાઈન છે. એ લાઈનમાં 6-7 જણા તો અમે જ છીએ. હા શું સ્નો બાઇકમાં બેસવું છે? હે યસ. અચ્છા ચાલો સ્નો બાઇકનો એક્સપિરિયન્સ લઈ એકદમ ખતરનાક. એટલે નાક. हाँ वर्णिका रेडी टू एंजॉय ओके आपकी बाइक आ गई है अब आगे आपके पीछे हम आते हैं हमारी बाइक આવી ગઈ છે એટલે કદાચ હવે અમારા જે ફ્રેન્ડ છે ને એના પછી અમારો જ વારો છે अच्छा है कश्मीर में कुछ बोल रहे हैं मैं उसको बोलता है कश्मीरी में बात करो. अच्छा वो मैडम कश्मीरी है हाँ वर्णिका हाय चलो एंजॉय તો સામે પહેલી બાઇક છે ને એમાં પ્રિયા છે અને એની પાછળ મારી બાઇક છે બાકી કિશન ને એ લોકો હજી પાછળ છે વાહ વાહ સ્નો બાઇક ની મજા કંઈક અલગ છે સ્નો બાઇક ની મજા कुछ अलग है કેમ બાઇક તું ચલાવીને આવી હે તારો ફેસ તો એવું કહેતો નથી તું ચલાવીને આવ્યો ક્યાંથી અચ્છા સામેથી તું ચલાવીને આવી સરસ તો આવડી ગઈ ને તને તો હવે તો અહીંયા કાશ્મીર રહી જાય ને આ ધંધો ચાલુ કરી દે પાકું છે ને તો તારા માટે એક સ્નો બાઇક લઈ દો બરોબર હા અહીંયા તો કેવી મજા આવે ખબર છે તમને પહેલા તો એક કામ કર તો અહીંયા જ રહી જા તડકો જ ન લાગે હા હવે સ્નો બાઇક નો છે ને હવે સામેથી આવ્યા પેલી જગ્યાએથી અને અહીંયા નાનકડો તો બ્રેક છે 10 મિનિટનો અહીંયા ફોટોગ્રાફી ને એવું બધું કરવું હોય તો કરી શકીએ છીએ અહીંયા મસ્ત પાછળ પહાડી દેખાય છે તો અહીંયા રીલ્સ શૂટ કરીએ કે પણ રીલ શૂટ વાળા કદાચ આજે લાગતા નથી મને અહીંયા તો આપણે જાતે કરી લઈએ વિશાલ અહીંયા મજા આવી તને? એકદમ ચક્કાસ જબરદસ્ત હવે તું ક્યાં જવાનું અહીંયાથી? હવે છે ને અહીંથી પહેલી જો પહેલું છે ને ઉપર ટોચનો સૌથી ઊંચો માઉન્ટેન હા ત્યાં જવાનું છે એને ઉપર એને ફેસ 2 કહેવાય ઓકે ફેસ 2 એટલે અહીંયા કરતા ડબલ મજા આવશે સરસ. અહીંયા સ્નો પણ એકદમ મસ્ત છે હાલો ફોટોગ્રાફી પૂરી થઈ હોય તો આગળ જઈએ આપણે રીલ્સ બનાવવાની છે ને क्या क्या कहते हो ए भाई ना हमारा वीडियो बना देगा अच्छा आगे जाके. आगे रील्स रील्स सब कहाँ पर शूट करते हैं रील्स ही है तब वीडियो हम शूट करता है अच्छा, हाँ ये मतलब वीडियो शूट करते हैं ना वीडियो शूट करता अच्छा तो चलो चलो हम तो जाएं। आगे जाते हैं બહુ જ મજા આવી બહુ મજા આવી અને આ ભાઈ આપણે કમ્પ્લીટ એક મસ્ત વિડીયો શૂટ કરી દીધું અને અમે જાતે ગાડી ચલાવી પહેલા એ લોકો છે ને 2-4 મિનિટની આપણને ટ્રેનિંગ આપે અને પછી જાતે ચલાવવા દે ગુલમાર્ગમાં આ સ્નો બાઇક તો કરવું ફરજિયાત કરજો અહીંયા આવો એટલે સ્નો બાઇક ફરજિયાત કરવાની અને ફેસ ટુ આ બે વસ્તુ રાઈટ બાઈક એમને જ્યાંથી પિકઅપ કર્યા હતા ને એ જગ્યાએ અમને ડ્રોપ કરી દીધા છે તો હવે કદાચ હવે ફેસ 2 જવા માટે જોઈએ કેટલીક લાઈન છે ત્યાં ઉભા રહીને ઉપરની ટિકિટ લઈને ત્યાં જવાનું ફેસ 2 માં ક્યાં બોલ રહે હો મુકુલ ભાઈ उसके अलग से रेट होगा. अच्छा, उसी में जाओगे उसमें मजा है हाँ, वो अलग से रेट है ना उससे अच्छा है. सेकंड फेज का जो है ना उसका 1300 रुपया एक बंदे का उसका 600 रुपया મતલબ मतलब दोनों लेके तो वहाँ पर ही जाते हैं ना नहीं एक जो है बीच बर्फ के अंदर जाता है चेयर कार और वो जो है सेकंड फेज है वो टॉप पे जाएगा वहाँ अच्छा पे वो बर्फ टॉप कम पे है। जाता है वो बर्फ कम है वहाँ मेन बड़ी बर्फ में वो चेयर कार लेके जाते हैं वो एडवेंचर है ये बंद पे है हाँ हाँ जाना है टिकट वही है. टिकट वही है. वो गंडोला है ना टॉप पे ले जाता है और वो टॉप पे नहीं ले जाता ऐसा कुछ है તો ટોપ પે જાને हाँ हमको तो टॉप पे जाने का है ना मैडम कश्मीरी में बात करे છે ભાઈ સાથે ખરાબ કા પૈસા નહીં મજા હે એકદમ કિશન મને લાગ્યું આ બધા લોકો કેમ બોલાવે છે પણ પછી ખબર પડી છે આ પેમેન્ટ બાકી છે ને એટલે આપણને રિટર્ન બેસાડ્યા છે બધાએ મજા આ રહા હે ના मजा आ रहा है મને મને એકને જ બેસાડેલો છે બે માં એટલે હું આરામથી સોફામાં બેઠો રહી એ રીતે બેઠો છું જો આ લોકોએ છે ને મારા માટે સ્પેશિયલ ઇંતજામ કરેલો છે
આ બે છે ને એમાં મને એકને જ બેસાડેલો છે, બાકી બધાને બે હોય તો બે બેસાડે અને સિંગલમાં સિંગલને બેસાડે, અને હું અહીંયા ડબલમાં એકલો બેઠેલો છું. હવે અમને પાછા ગંડોલા રાઈડ છે ને ત્યાં લઈ જાય છે, અને ફેઝ 1 અમારું કમ્પ્લીટ થઈ ગયું, એટલે હવે અમે ટિકિટ લઈને ફેઝ 2 જવા માટે નીકળીએ છીએ. ચાલો તો ફેઝ 2 માટે ગોંડાલા આવી ગયું છે, અને હમણાં થોડી જવાનો બેસવાના છીએ. ફેઝ 2 પર જવું છે ને, અહીંયા કરતાં ડબલ મજા આવે છે. અચ્છા, આ જો ટિકિટ કિશનભાઈએ લઈ લીધી છે, અને હવે આપણે બેસવાના છીએ હમણાં. અને લોકો એવું કહે છે કે ફેઝ 2 પર છે ને બહુ મજા આવે છે. ત્યાં આપણે છે ને કાશ્મીર વાળી રીલ્સ આવે છે ને, ઓલી સ્નો વાળી બહુ હા, હા. સ્નો હોય ને બધા અચ્છા, રીલ્સ શૂટ હા, કરે ત્યાં છે ને ફેઝ 2 માં લોકો રીલ્સ પણ બહુ બનાવે છે. હવે જે છે ને 13,400 ફીટ ઉપરની હાઈટ ઉપર છે. અચ્છા, અહીંયા છે ને ગુલમર્ગમાં એક પ્લસ પોઈન્ટ એ છે રોપવેનો, કે સિનિયર સિટીઝન હોય ને એટલે એ રીતે આ લોકો છે ને સાવ સ્ટોપ કરી દે, બાકી ધીરું ધીરું ચાલુ રહે, અને આપણે ચાલુમાં જ ચડવાનું હોય, પણ ધીરું ધીરું ચાલુ હોય, અને પણ સિનિયર સિટીઝન આવે ને ત્યારે આ લોકો સાવ સ્ટોપ કરી દે. અચ્છા, તો ગોળનિકા છે ને એનો અમારી પહેલાં વારો આવી ગયો છે. અરે નો આવ્યો કેમ, એને બેસાડતા હતા ને? સારું, ચાલો ભાઈ, કંઈક પ્રોબ્લેમના લીધે એને નથી બેસાડ્યા, તો નેક્સ્ટમાં બેસાડશે. હવે કેટલું ઊંચું છે? 6000 ફૂટ એટલે 8000 ફૂટ ફેસ 1 છે, એનાથી 6000 ફૂટ અચ્છા, એટલે ટોટલ ડબલ થયું ને? હા, 14 ફૂટ 14 ફૂટ અને અહીંયા એક ગીત પેલું ફેમસ છે કાશ્મીરનું, કયું ગીત છે? ये तो कश्मीर है इसकी फिजा का क्या कहना. વાહ, કેટલું મસ્ત એટમોસ્ફિયર છે. જ્યાં સુધી જોઈએ ને ત્યાં સુધી બરફ જ છે. જો લાઈફમાં એકવાર તો કરવું જ જોઈએ. લાઈફમાં એકવાર તો કાશ્મીર આવવું જોઈએ. માં ગયો તમે દુબઈ ફરો ન ફરો, આ ફરો. શું કેવું તમારું? વાંધો નહીં બહેનો. જો દોઢ મુદ્દાનું. વાહ, જબરદસ્ત જગ્યા છે. લોકો અહીંયા ફૂલ એન્જોય કરે છે. તો આપણે જરાક એટલા દાદરા ઉતરી નીચે જઈએ છીએ. હવે અહીંયા છે ને આપણે તો યંગસ્ટર છીએ, હે ઓલા રૂપાણી, આપણે તો યંગસ્ટર છીએ, પણ અહીંયા પેલા દાદા દાદી હતા ખબર ને, નહીં તો 70 ની એજ તો હશે જ તેની. એ લોકો અહીંયા એન્જોય કરવા માટે આવ્યા હતા. જો સલામ છે આ લોકોને, આર્મી મેનને, જે આટલી ઠંડીમાં આપણને સુરક્ષા આપે છે. અહીંયા ઘણી બધી હાઈટ છે, અને ઓક્સિજનની કમી ઓછી હોય ને એટલે થોડુંક ચાલીએ ને ત્યાં તરત થાકી જઈએ, પણ એની સામે મજા એટલી છે. મજા બહુ આવે છે. અહીંયા જે પર્વત દેખાય છે પાછળ, કિચન જર્મણીયા ન પડતું બ્રો, સોરી જો સામે પહાડ દેખાય છે ને, અહીંથી લાઈવ એક નંબર નજારો આવે આંખથી જોવામાં. આ તો બધા અમે હજી અમારે અહીંયા પર્વતો પહાડો 2 કલાક સ્પેન્ડ કરવાની છે, અને ફૂલ એન્જોય કરવાની છે. તો અહીંયા અમને મહેન્દ્ર ફોટોગ્રાફી કરી દી છે, અને રીલ્સ માટે એક બે શોટે ઉતારી દીધા. થેન્ક યુ મહેન્દ્ર. વેલકમ. હાલો આપણે આગળ જશું. વિશાલ ફોટા કેવાક આવે છે? ફોટા એક નંબર આવે છે. અને આપણે અહીંયા રીલ્સ ખૂબ ઠંડી છે. જોરદાર છે, હમ. પણ આ તો ખાલી ફોટો પાડવા માટે થોડુંક બધું કાઢેલું છે. સરસ. સ્વેટર ને ગ્લોવ્સ ને વગેરે. અને અહીંયા શ્વાસ લેવાની કેવી તકલીફ પડે છે? શ્વાસ લેવાની તકલીફ નથી, કદાચ હાર્ટનો પ્રોબ્લેમ હોય તો થોડીક પ્રોબ્લેમ આવે શ્વાસ લેવાની. ઓકે ઓકે. બાકી એકદમ મસ્ત. અહીંયા હોય ને આપણે, હવે 100%. અને ફેસ શું ઉપર જ હોય? એકવાર પાછળનું વાતાવરણ બધું એક જોરદાર છે. ચાલો ફોટોગ્રાફી ઘણી બધી કરી, હવે થોડી ફોટોગ્રાફી કરીને હવે નીચે જવાની તૈયારી છે, કારણ કે અહીંયા લિમિટ છે કે 1 કલાક 2 કલાક રોકાવાનું, એનાથી વધુ નહીં રોકાવાનું. બરોબર? એનું પણ કારણ હોઈ શકે કે 1 કલાક 2 કલાક રોકાવાનું. કેવું છે, વધારે અહીંયા રહીને તો કોઈ શ્વાસનો પ્રોબ્લેમ હોય ને તો ઓક્સિજન ઘટે છે, ઓકે, અમે બહુ જ ઠંડી અને ઠંડી છે તો પછી ઠંડીમાં કેટલો ટાઈમ રહેવાનો હવે. બરાબર. મજા છે હો, પણ એ જો રૂપાણી ક્યાં જશો? ખબર નહીં ભાઈ ક્યાં જાવ છે. એ ગયો, આને ઓક્સિજન ગીટો પકડો બે જણા. ઓક્સિજન ગીટો એક નંબર હો ભાઈ, બહુ મજા આવી. ચાલો. જો કિશન છે ને, એનો એકેય ફોટો નથી પડ્યો, પણ બીજાના ફોટા ક્યારના પાડી દે. કિશન, બોલો. કઈ ચાર્જીસ આપ્યો તને? ના, મદદ કરી માટે મારા વાઈફ ને પાણી પીવડાવ્યું. અચ્છા, વાહ, મુંબઈ થી છે આ લોકો. થેન્ક યુ સો મચ. મદદ કરવી જ જોઈએ લોકોને એકબીજાની. કેવું લાગ્યું કાશ્મીર? અમે તો આવતા જ રહીએ છીએ. અચ્છા, તો તમારે અમને પૂછવું પડે કેવું લાગ્યું કાશ્મીર. અચ્છા, બહુ અચ્છા, મને એકલા પાડી દે. મજા આ ગયા. જો સામે સાડી પહેરીને ફોટોશૂટ કરે છે, પણ એને ફૂલ ઠંડી લાગતી છે, પણ રીલ્સ ઉતારવા માટે તો લોકો કંઈ પણ કરી શકે.
મિત્રો અત્યારે તમને જે મારી પાછળ દેખાય ને એ આપણા ભારતીય આર્મીનો કેમ્પ છે અને અહીંયાથી થોડે દૂર પાકિસ્તાન આર્મી છે. એટલે અહીંયા આ લોકો અત્યારે તો 0 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી એ રીતે તાપમાન છે, પણ જ્યારે ફૂલ વિન્ટર હોય ને ત્યારે -30 ડિગ્રીમાં આ લોકો 24 કલાક અહીંયા આપણા દેશની સેવા કરવા માટે અને દેશના નાગરિકોની સેવા કરવા માટે અહીંયા ઊભા હોય છે. તો આવા આપણા બહાદુર સૈનિકોને 100 સલામ છે. તો બધી એક્ટિવિટી કરીને અમે નીચે આવી ગયા છીએ અને હવે બધા બહુ થાકી ગયા છે, એટલે કદાચ હવે અહીંથી ડાયરેક્ટ હવે હોટલ પર જ જવાનું થશે, નકર એક વોટરફોલ લેવાનો હતો. શેના કઈ કાર છે? આ એમ્બેસેડર કાર છે. આ બહુ જૂના જમાનાની કાર છે, હવે જોવાય નથી મળતી. કાલ અમે ટુલિપ ગાર્ડન જોઈ હતી, પણ અત્યારે અહીંયા કોઈ કમિશનરની ગાડી છે આ, અને બહુ જૂના જમાના પ્રમાણે 4-5 લાખની ગાડી. એ સમય એ આરસામાં 1967-68માં આરસામાં 8 લાખ 9 રૂપિયાની આવતી. અને આ ગાડી છે ને સ્પેશિયલ ઈ ટાઈમમાં મિનિસ્ટરો સિવાય કોઈ યુઝ ન કરતું. હેલિકોપ્ટર રાઇડ પણ ચાલે છે, એનો કંઈક રેટ તો ખબર નથી, પણ હવે સારી સુવિધા છે. તો કદાચ તમને ગોંડલામાં ટિકિટ ના મળે ને તો આ એક બેસ્ટ ઓપ્શન છે અહીંયા ઉપર ફેઝ 1 પર જવા માટે. આજે તમને આ વિડીયો જોવાની જેટલી મજા આવી ને એના કરતાં પણ વધારે આવતીકાલે મજા આવવાની છે. તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.